હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું માય સ્ટડી યુટ્યુબ ચેનલમાં। આજે આપણે ભારતના સાંસ્કૃતિક વારસાના વિશ્વ વિરાસત સ્થળના ટોપ 100+ MCQ સોલ્વ કરીશું। તો શરૂઆત કરીએ પ્રથમ પ્રશ્નથી। ભારતમાં વર્તમાનમાં કેટલી વર્લ્ડ હેરિટેજ સાઇટો છે? 41, 42, 43 કે 44? ભારતમાં વર્તમાનમાં કેટલી વર્લ્ડ હેરિટેજ સાઇટો છે? તો સાચો જવાબ છે 43 વર્લ્ડ હેરિટેજ સાઇટો છે, જેમ કે 35 સાંસ્કૃતિક, 7 કુદરતી અને 1 મિશ્રિત। આમ 43 વર્લ્ડ હેરિટેજ સાઇટો છે ભારતમાં વર્તમાનમાં। કોના ધારા સ્થળોને વિશ્વ વિરાસત સ્થળનો દરજ્જો આપવામાં આવે છે? યુનેસેફ, યુનેઓ, યુએનડીપી કે યુનેસ્કો? કોના દ્વારા સ્થળોને વિશ્વ વિરાસત સ્થળનો દરજ્જો આપવામાં આવે છે? તો સાચો જવાબ છે યુનેસ્કો દ્વારા સ્થળોને વિશ્વ વિરાસત સ્થળોનો દરજ્જો આપવામાં આવે છે। યુનેસ્કોની સ્થાપના ક્યારે થઈ હતી? 16 નવેમ્બર 1949માં, 16 નવેમ્બર 1948માં, 16 નવેમ્બર 1947માં, 16 નવેમ્બર 1946માં? યુનેસ્કોની સ્થાપના ક્યારે થઈ હતી? તો સાચો જવાબ છે 16 નવેમ્બર 1949માં યુનેસ્કોની સ્થાપના થઈ હતી। યુનેસ્કોનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? ટોક્યો જાપાનમાં, પોલેન્ડ જર્મનીમાં, પેરિસ ફ્રાન્સમાં કે કેનેબ્રા ઓસ્ટ્રેલિયામાં? યુનેસ્કોનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? તો સાચો જવાબ છે પેરિસ ફ્રાન્સમાં યુનેસ્કોનું મુખ્ય મથક આવેલું છે। ભારતનું સૌપ્રથમ વિશ્વ વિરાસત સ્થળ કયું છે? તાજમહેલ, આગ્રાનો કિલ્લો, અજંતાની ગુફાઓ કે ઉપરના તમામ? ભારતનું સૌપ્રથમ વિશ્વ વિરાસત સ્થળ કયું છે? તો સાચો જવાબ છે ઉપરના તમામ, જેમ કે તાજમહેલ, આગ્રાનો કિલ્લો અને અજંતાની ગુફાઓ જે ભારતનું સૌપ્રથમ વિશ્વ વિરાસત સ્થળ છે। ભારતમાં સૌપ્રથમ કયા શહેરને વિશ્વ વિરાસત સ્થળમાં સામેલ કરવામાં આવ્યું હતું? કયા શહેરને સૌપ્રથમ વિશ્વ વિરાસત સ્થળમાં સામેલ કરવામાં આવ્યું? જયપુરને, અમદાવાદને, ધોળાવીરાને કે શાંતિ નિકેતનને? કયા શહેરને વિશ્વ વિરાસત સ્થળમાં સામેલ કરવામાં આવ્યું સૌપ્રથમ? તો સાચો જવાબ છે અમદાવાદને સૌપ્રથમ વિશ્વ વિરાસત સ્થળમાં સામેલ કરવામાં આવ્યું હતું। સૌથી વધુ વિશ્વ વિરાસત ધરાવતો દેશ કયો છે? ફ્રાન્સ, ચીન, ઇટાલી કે રશિયા? સૌથી વધુ વિશ્વ વિરાસત ધરાવતો દેશ કયો છે? તો સાચો જવાબ છે ઇટાલી, જે સૌથી વધુ વિશ્વ વિરાસત સ્થળો ધરાવતો દેશ છે, જેમ કે ઇટાલીમાં 59 અને ચીનમાં 57 વિશ્વ વિરાસત સ્થળો છે। દર વર્ષે વર્લ્ડ હેરિટેજ સાઇટ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 16 સપ્ટેમ્બરે, 22 જૂને, 17 મે કે 18 એપ્રિલે? દર વર્ષે વર્લ્ડ હેરિટેજ સાઇટ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો સાચો જવાબ છે 18 એપ્રિલે વર્લ્ડ હેરિટેજ સાઇટ દિવસ ઉજવવામાં આવે છે। ભારતમાં સૌથી વધુ કયા રાજ્યમાં વર્લ્ડ હેરિટેજ સાઇટો છે? મહારાષ્ટ્રમાં, મધ્યપ્રદેશમાં, ગુજરાતમાં કે રાજસ્થાનમાં? ભારતમાં સૌથી વધુ વર્લ્ડ હેરિટેજ સાઇટો કયા રાજ્યમાં છે? તો સાચો જવાબ છે મહારાષ્ટ્રમાં સૌથી વધુ વર્લ્ડ હેરિટેજ સાઇટો છે, જેમ કે અજંતાની ગુફાઓ, એલોરાની ગુફાઓ, એલિફન્ટાની ગુફાઓ, છત્રપતિ શિવાજી ટર્મિનલ, વિક્ટોરિયન ગોથિક એન્ડ ઓર્ટ ડેકો એનેસેબલ? આ બધી વર્લ્ડ હેરિટેજ મહારાષ્ટ્રમાં રાજ્યમાં આવેલી છે। અજંતાની ગુફાઓને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં ક્યારે સામેલ કરવામાં આવ્યું? 1981માં, 1982માં, 1983માં કે 1984માં? અજંતાની ગુફાઓને ક્યારે યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સામેલ કરવામાં આવ્યું? તો સાચો જવાબ છે 1983માં અજંતાની ગુફાઓને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સામેલ કરવામાં આવ્યું। અજંતાની ગુફાઓને ક્યારે મળી આવી હતી? 1818માં, 1819માં, 1881માં કે 1882માં? અજંતાની ગુફાઓ ક્યારે મળી આવી હતી? તો સાચો જવાબ છે 1819માં અજંતાની ગુફાઓ મળી આવી હતી। અજંતાની ગુફાઓ કઈ પર્વતમાળાની ખડકોમાંથી કોતરાયેલી છે? સાતપુડાની પર્વતમાળાઓ, સહ્યાદ્રીની પર્વતમાળાઓ, વિંધ્યાચલની પર્વતમાળાઓ કે અરવલ્લીની પર્વતમાળાઓ? અજંતાની ગુફાઓ કઈ પર્વતમાળાના ખડકોમાંથી કોતરાયેલી છે? તો સાચો જવાબ છે સહ્યાદ્રીની પર્વતમાળામાંથી અજંતાની ગુફાઓ કોતરાયેલી છે। આગ્રાના કિલ્લાને ક્યારે યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સામેલ કરવામાં આવ્યો? 1981માં, 1982માં, 1983માં કે 1984માં?
આગ્રાના કિલ્લાને ક્યારે યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સામેલ કરવામાં આવ્યો? તો સાચો જવાબ છે 1983માં આગ્રાના કિલ્લાને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સામેલ કરવામાં આવ્યો. આગ્રાના કિલ્લા કયા નદીના કિનારે આવેલો છે? યમુના નદીના કિનારે, ગંગા નદીના કિનારે, સરયુ નદીના કિનારે કે ગોમતી નદીના કિનારે? આગ્રાનો કિલ્લો કઈ નદીના કિનારે આવેલો છે? તો સાચો જવાબ છે યમુના નદીના કિનારે આવેલો છે આગ્રાનો કિલ્લો. આગ્રાના કિલ્લા કયા રાજ્યમાં આવેલો છે? બિહારમાં, હરિયાણામાં, પશ્ચિમ બંગાળમાં કે ઉત્તર પ્રદેશમાં? આગ્રાનો કિલ્લો કયા રાજ્યમાં આવેલો છે? તો સાચો જવાબ છે ઉત્તર પ્રદેશમાં આવેલો છે આગ્રાનો કિલ્લો. આગ્રાના કિલ્લાનું નિર્માણ કોણે કરાવ્યું હતું? હુમાયુએ, અકબરે, જહાંગીરે કે શાહજહાંએ? આગ્રાના કિલ્લાનું નિર્માણ કોણે કરાવ્યું હતું? તો સાચો જવાબ છે અકબરે કરાવ્યું હતું આગ્રાના કિલ્લાનું નિર્માણ. કોણાર્કનું સૂર્ય મંદિર ક્યારે યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન મળ્યું? 1981માં, 1982માં, 1983માં કે 1984માં? કોણાર્કના સૂર્ય મંદિરને ક્યારે યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સામેલ કરવામાં આવ્યું? સાચો જવાબ છે 1984માં કોણાર્કના સૂર્ય મંદિરને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સામેલ કરવામાં આવ્યું. કોણાર્ક સૂર્ય મંદિરને કયા રાજ્યમાં આવેલું છે? મણિપુરમાં, ઓડિશામાં, મિઝોરમમાં કે આંધ્રપ્રદેશમાં? કોણાર્કનું સૂર્ય મંદિર કયા રાજ્યમાં આવેલું છે? તો સાચો જવાબ છે ઓડિશામાં આવેલું છે કોણાર્કનું સૂર્ય મંદિર. કોણાર્કના સૂર્ય મંદિરનું નિર્માણ કોણે કરાવ્યું હતું? નરસિંહદેવ પ્રથમે, નરસિંહદેવ દ્વિતીય, ભીમદેવ પ્રથમે કે ભીમદેવ દ્વિતીય? કોણાર્કના સૂર્ય મંદિરનું નિર્માણ કોણે કરાવ્યું હતું? તો સાચો જવાબ છે નરસિંહદેવ પ્રથમે કોણાર્કના સૂર્ય મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. કયા મંદિરને બ્લેક પેગોડા તરીકે ઓળખવામાં આવે છે? તુંગનાથ મંદિરને, કામાખ્યા મંદિરને, જગન્નાથ મંદિરને કે કોણાર્કના સૂર્ય મંદિરને? કયા મંદિરને બ્લેક પેગોડા તરીકે ઓળખવામાં આવે છે? તો સાચો જવાબ છે કોણાર્કના સૂર્ય મંદિરને બ્લેક પેગોડા તરીકે ઓળખવામાં આવે છે. મહાબલીપુરમને ક્યારે યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન મળ્યું? 1981માં, 1982માં, 1983માં કે 1984માં? મહાબલીપુરમને ક્યારે યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન મળ્યું? તો સાચો જવાબ છે 1984માં મહાબલીપુરમને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન મળ્યું. મહાબલીપુરમ કયા રાજ્યમાં આવેલું છે? કર્ણાટકમાં, કેરળમાં, તમિલનાડુમાં કે આંધ્રપ્રદેશમાં? મહાબલીપુરમ કયા રાજ્યમાં આવેલું છે? તો સાચો જવાબ છે તમિલનાડુમાં આવેલું છે મહાબલીપુરમ. મહાબલીપુરમનું નિર્માણ કોણે કરાવ્યું હતું? રાષ્ટ્રકૂટ વંશના શાસકોએ, પલ્લવ વંશના શાસકોએ, ચંદેલ વંશના શાસકોએ કે સાતવાહન વંશના શાસકોએ? તો સાચો જવાબ છે પલ્લવ વંશના શાસકોએ મહાબલીપુરમનું નિર્માણ કરાવ્યું હતું. કાઝીરંગા નેશનલ પાર્કને ક્યારે વિશ્વ વિરાસત સ્થળમાં સામેલ કરવામાં આવ્યું? 1985માં, 1886માં, 1987માં કે 1988માં? કાઝીરંગા નેશનલ પાર્કને ક્યારે વિશ્વ વિરાસત સ્થળમાં સામેલ કરવામાં આવ્યું? તો સાચો જવાબ છે 1985માં કાઝીરંગા નેશનલ પાર્કને વિશ્વ વિરાસત સ્થળમાં સામેલ કરવામાં આવ્યું. કાઝીરંગા નેશનલ પાર્ક કયા રાજ્યમાં આવેલું છે? ત્રિપુરામાં, અરુણાચલ પ્રદેશમાં, આસામમાં કે મેઘાલયમાં? કાઝીરંગા નેશનલ પાર્ક કયા રાજ્યમાં આવેલું છે? તો સાચો જવાબ છે આસામમાં કાઝીરંગા નેશનલ પાર્ક આવેલું છે. કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યારે વિશ્વ વિરાસત સ્થળમાં સામેલ કરવામાં આવ્યું? 1985માં, 1986માં, 1987માં કે 1988માં? કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાનને ક્યારે વિશ્વ વિરાસત સ્થળમાં સામેલ કરવામાં આવ્યું? તો સાચો જવાબ છે 1985માં કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાનને વિશ્વ વિરાસત સ્થળમાં સામેલ કરવામાં આવ્યું હતું. ધ કોન્વેન્ટ ઓફ સેન્ટ કેજેટન એન્ડ ચર્ચ ઓફ ડિવાઇન પ્રોવિડન્સને ક્યારે યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સામેલ કરવામાં આવ્યું? 1985માં, 1986માં, 1987માં કે 1988માં? ધ કોન્વેન્ટ ઓફ સેન્ટ કેજેટન એન્ડ ચર્ચ ઓફ ડિવાઇન પ્રોવિડન્સને ક્યારે યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સામેલ કરવામાં આવ્યું? તો સાચો જવાબ છે 1986માં સામેલ કરવામાં આવ્યું હતું. ધ કોન્વેન્ટ ઓફ સેન્ટ કેજેટન એન્ડ ચર્ચ ઓફ ડિવાઇન પ્રોવિડન્સને કયા રાજ્યમાં આવેલું છે? ગોવામાં, મહારાષ્ટ્રમાં, મધ્યપ્રદેશમાં કે તેલંગાણામાં? તો સાચો જવાબ છે ગોવામાં આવેલું છે ધ કોન્વેન્ટ સેન્ટ કેજેટન એન્ડ ચર્ચ ઓફ ડિવાઇન પ્રોવિડન્સ. ખજુરાહોના મંદિર
ને ક્યારે વિશ્વ વિરાસત સ્થળમાં સામેલ કરવામાં આવ્યું? 1985માં, 1986માં, 1987માં કે 1988માં? ખજુરાહોના મંદિરને ક્યારે વિશ્વ વિરાસત સ્થળમાં સામેલ કરવામાં આવ્યું? તો સાચો જવાબ છે 1986માં ખજુરાહો મંદિરને વિશ્વ વિરાસત સ્થળમાં સામેલ કરવામાં આવ્યું. ખજુરાહોના મંદિર કયા રાજ્યમાં આવેલા છે? ઓડિશામાં, તમિલનાડુમાં, મધ્યપ્રદેશમાં કે કર્ણાટકમાં? ખજુરાહોના મંદિર કયા રાજ્યમાં આવેલા છે? તો સાચો જવાબ છે મધ્યપ્રદેશમાં આવેલા છે ખજુરાહોના મંદિરો. ખજુરાહોના મંદિરનું નિર્માણ કોણે કરાવ્યું હતું? રાષ્ટ્રકૂટ વંશના શાસકોએ, પલ્લવ વંશના શાસકોએ, ચંદેલ વંશના શાસકોએ કે સાતવાહન વંશના શાસકોએ? ખજુરાહો મંદિરનું નિર્માણ કોણે કરાવ્યું હતું? તો સાચો જવાબ છે ચંદેલ વંશના શાસકોએ ખજુરાહોના મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. ખજુરાહોના મંદિરનું નિર્માણ કઈ શૈલીમાં કરવામાં આવ્યું છે? નાગર શૈલીમાં, દ્રવિડ શૈલીમાં, બેસર શૈલીમાં કે એક પણ નહીં? ખજુરાહોના મંદિરનું નિર્માણ કઈ શૈલીમાં કરવામાં આવ્યું છે? તો સાચો જવાબ છે નાગર શૈલીમાં નિર્માણ કરવામાં આવ્યું છે ખજુરાહોના મંદિરનું. હમ્પી રથ મંદિરને ક્યારે યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સામેલ કરવામાં આવ્યું? 1984માં, 1985માં, 1986માં કે 1987માં? હમ્પી રથ મંદિરને ક્યારે યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સામેલ કરવામાં આવ્યું? તો સાચો જવાબ છે 1986માં હમ્પી રથ મંદિરને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સામેલ કરવામાં આવ્યું. હમ્પી રથ મંદિર કયા રાજ્યમાં આવેલું છે? તમિલનાડુમાં, કેરળમાં, ઓડિશામાં કે કર્ણાટકમાં? હમ્પી રથ મંદિર કયા રાજ્યમાં આવેલું છે? તો સાચો જવાબ છે કર્ણાટકમાં આવેલું છે હમ્પી રથ મંદિર. હમ્પી રથ મંદિર કઈ નદીના કિનારે આવેલું છે? કોશલા નદીના કિનારે, તુંગભદ્રા નદીના કિનારે, ગોદાવરી નદીના કિનારે કે કાવેરી નદીના કિનારે? હમ્પી રથ મંદિર કયા નદીના કિનારે આવેલું છે? તો સાચો જવાબ છે તુંગભદ્રા નદીના કિનારે આવેલું છે હમ્પી રથ મંદિર. કેટલા રૂપિયાની નોટ પર હમ્પી રથ મંદિરનું ચિત્ર દોરવામાં આવ્યું છે? 10 રૂપિયાની નોટ પર, 20 રૂપિયાની નોટ પર, 50 રૂપિયાની નોટ પર કે 100 રૂપિયાની નોટ પર? કેટલા રૂપિયાની નોટ પર હમ્પી રથ મંદિરનું ચિત્ર દોરવામાં આવ્યું છે? તો સાચો જવાબ છે 50 રૂપિયાની નોટ પર હમ્પી રથ મંદિરનું ચિત્ર દોરવામાં આવ્યું છે. ફતેહપુર સિકરીને ક્યારે વિશ્વ વિરાસત સ્થળમાં સામેલ કરવામાં આવ્યું? 1983માં, 1984માં, 1985માં કે 1986માં? ફતેહપુર સિકરીને ક્યારે વિશ્વ વિરાસત સ્થળમાં સામેલ કરવામાં આવ્યું? તો સાચો જવાબ છે 1986માં ફતેહપુર સિકરીને વિશ્વ વિરાસત સ્થળમાં સામેલ કરવામાં આવ્યું. ફતેહપુર સિકરી કયા રાજ્યમાં આવેલું છે? ઉત્તર પ્રદેશમાં, ઝારખંડમાં, ઉત્તરાખંડમાં કે મધ્યપ્રદેશમાં? ફતેહપુર સિકરી કયા રાજ્યમાં આવેલું છે? તો સાચો જવાબ છે ઉત્તર પ્રદેશમાં ફતેહપુર સિકરી આવેલું છે. માનસ રાષ્ટ્રીય ઉદ્યાનને ક્યારે વિશ્વ વિરાસત સ્થળમાં સામેલ કરવામાં આવ્યું હતું? 1983માં, 1984માં, 1985માં કે 1986માં? માનસ રાષ્ટ્રીય ઉદ્યાનને ક્યારે વિશ્વ વિરાસત સ્થળમાં સામેલ કરવામાં આવ્યું? તો સાચો જવાબ છે 1985માં માનસ રાષ્ટ્રીય ઉદ્યાનને વિશ્વ વિરાસત સ્થળમાં સામેલ કરવામાં આવ્યું. માનસ રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે? ત્રિપુરામાં, આસામમાં, મેઘાલયમાં કે મણિપુરમાં? માનસ રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે? તો સાચો જવાબ છે આસામમાં આવેલું છે માનસ રાષ્ટ્રીય ઉદ્યાન. ઇલોરાની ગુફાઓને ક્યારે વિશ્વ વિરાસત સ્થળમાં સામેલ કરવામાં આવ્યું? 1981માં, 1982માં, 1983માં કે 1984માં? ઇલોરાની ગુફાઓને ક્યારે વિશ્વ વિરાસત સ્થળમાં સામેલ કરવામાં આવ્યું? તો સાચો જવાબ છે 1983માં ઇલોરાની ગુફાઓને વિશ્વ વિરાસત સ્થળમાં સામેલ કરવામાં આવ્યું. ઇલોરાની ગુફાઓ કયા રાજ્યમાં આવેલી છે? મહારાષ્ટ્રમાં, મધ્યપ્રદેશમાં, ગુજરાતમાં કે કર્ણાટકમાં? ઇલોરાની ગુફાઓ કયા રાજ્યમાં આવેલી છે? તો સાચો જવાબ છે મહારાષ્ટ્રમાં આવેલી છે ઇલોરાની ગુફાઓ. તાજમહેલને ક્યારે વિશ્વ વિરાસત સ્થળમાં સામેલ કરવામાં આવ્યું હતું? 1982માં, 1983માં, 1984માં કે 1985માં? તાજમહેલને ક્યારે વિશ્વ વિરાસત સ્થળમાં સામેલ કરવામાં આવ્યું? તો સાચો જવાબ છે 1983માં તાજમહેલને વિશ્વ વિરાસત સ્થળમાં સામેલ કરવામાં આવ્યું. તાજમહેલ કયા રાજ્યમાં આવેલો છે? ઉત્તરાખંડમાં, હિમાચલ પ્રદેશમાં, ઉત્તર પ્રદેશમાં કે બિહારમાં?
તાજમહેલ કયા રાજ્યમાં આવેલો છે? તો સાચો જવાબ છે ઉત્તર પ્રદેશમાં તાજમહેલ આવેલો છે. પટક્કલના સ્મારકોને ક્યારે વિશ્વ વિરાસત સ્થળમાં સામેલ કરવામાં આવ્યા હતા? 1987માં, 1988માં, 1989માં કે 1990માં? પટક્કલના સ્મારકોને ક્યારે વિશ્વ વિરાસત સ્થળમાં સામેલ કરવામાં આવ્યું હતું? તો સાચો જવાબ છે 1987માં પટક્કલના સ્મારકોને વિશ્વ વિરાસત સ્થળમાં સામેલ કરવામાં આવ્યું હતું. પટક્કલના સ્મારકો કયા રાજ્યમાં આવેલા છે? તમિલનાડુમાં, કેરળમાં, તેલંગાણામાં કે કર્ણાટકમાં? પટક્કલના સ્મારકો કયા રાજ્યમાં આવેલા છે? તો સાચો જવાબ છે કર્ણાટકમાં આવેલા છે પટક્કલના સ્મારકો. પટક્કલના સ્મારકોનું નિર્માણ કોના દ્વારા કરવામાં આવ્યું હતું? પલ્લવ વંશના શાસકોએ, ચોલ વંશના શાસકોએ, ચાલુક્ય વંશના શાસકોએ કે ચંદેલ વંશના શાસકોએ? પટક્કલના સ્મારકોનું નિર્માણ કોના દ્વારા કરવામાં આવ્યું હતું? તો સાચો જવાબ છે ચાલુક્ય વંશના શાસકો દ્વારા પટક્કલના સ્મારકોનું નિર્માણ કરવામાં આવ્યું હતું. એલિફન્ટાની ગુફાઓ ને ક્યારે વિશ્વ વિરાસત સ્થળમાં સામેલ કરવામાં આવ્યું? 1987માં, 1988માં, 1989માં કે 1990માં? એલિફન્ટાની ગુફાઓને ક્યારે વિશ્વ વિરાસત સ્થળમાં સામેલ કરવામાં આવ્યું? તો સાચો જવાબ છે 1987માં એલિફન્ટાની ગુફાઓને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સામેલ કરવામાં આવ્યું હતું. એલિફન્ટાની ગુફાઓ કયા રાજ્યમાં આવેલી છે? ગુજરાતમાં, મહારાષ્ટ્રમાં, મધ્યપ્રદેશમાં કે કર્ણાટકમાં? એલિફન્ટાની ગુફાઓ કયા રાજ્યમાં આવેલી છે? તો સાચો જવાબ છે મહારાષ્ટ્રમાં આવેલી છે એલિફન્ટાની ગુફાઓ. ચોલ મંદિરોના સમૂહ ક્યારે વિશ્વ વિરાસત સ્થળમાં સામેલ કરવામાં આવ્યા હતા? 1987માં, 1988માં, 1989માં કે 1990માં? ચોલ મંદિરોના સમૂહને ક્યારે વિશ્વ વિરાસત સ્થળમાં સામેલ કરવામાં આવ્યા હતા? તો સાચો જવાબ છે 1987માં ચોલ મંદિરોને વિશ્વ વિરાસત સ્થળમાં સામેલ કરવામાં આવ્યા હતા. ચોલ મંદિરોના સમૂહને કયા રાજ્યમાં આવેલા છે? કર્ણાટકમાં, કેરળમાં, તમિલનાડુમાં કે તેલંગાણામાં? ચોલ મંદિરોના સમૂહ કયા રાજ્યમાં આવેલા છે? તો સાચો જવાબ છે તમિલનાડુમાં આવેલા છે ચોલ મંદિરોના સમૂહો. સાંચીના સ્તૂપનું નિર્માણ કોના દ્વારા કરવામાં આવ્યું હતું? બિંબિસાર દ્વારા, ચંદ્રગુપ્ત દ્વારા, અશોક દ્વારા કે સમુદ્રગુપ્ત દ્વારા? સાંચીના સ્તૂપનું નિર્માણ કોના દ્વારા કરવામાં આવ્યું હતું? તો સાચો જવાબ છે અશોક દ્વારા કરવામાં આવ્યું હતું સાંચીના સ્તૂપનું નિર્માણ. સાંચીના સ્તૂપને ક્યારે વિશ્વ વિરાસત સ્થળમાં સામેલ કરવામાં આવ્યું હતું? 1988માં, 1989માં, 1990માં કે 1991માં? સાંચીના સ્તૂપને ક્યારે વિશ્વ વિરાસત સ્થળમાં સામેલ કરવામાં આવ્યું હતું? તો સાચો જવાબ છે 1989માં સાંચીના સ્તૂપને વિશ્વ વિરાસત સ્થળમાં સામેલ કરવામાં આવ્યું હતું. સાંચીનો સ્તૂપ કયા રાજ્યમાં આવેલો છે? મધ્યપ્રદેશમાં, કર્ણાટકમાં, ઓડિશામાં કે તમિલનાડુમાં? સાંચીના સ્તૂપ કયા રાજ્યમાં આવેલો છે? તો સાચો જવાબ છે મધ્યપ્રદેશમાં આવેલો છે સાંચીનો સ્તૂપ. હુમાયુનો મકબરો કયા રાજ્યમાં આવેલો છે? ઉત્તર પ્રદેશમાં, બિહારમાં, હરિયાણામાં કે દિલ્હીમાં? હુમાયુનો મકબરો કયા રાજ્યમાં આવેલો છે? તો સાચો જવાબ છે દિલ્હીમાં આવેલો છે હુમાયુનો મકબરો. હુમાયુના મકબરાને ક્યારે વિશ્વ વિરાસત સ્થળમાં સામેલ કરવામાં આવ્યું હતું? 1993માં, 1994માં, 1995માં કે 1996માં? હુમાયુના મકબરાને ક્યારે વિશ્વ વિરાસત સ્થળમાં સામેલ કરવામાં આવ્યું હતું? તો સાચો જવાબ છે 1993માં હુમાયુના મકબરાને વિશ્વ વિરાસત સ્થળમાં સામેલ કરવામાં આવ્યું હતું. કુતુબ મિનારને ક્યારે વિશ્વ વિરાસત સ્થળમાં સામેલ કરવામાં આવ્યું? 1993માં, 1994માં, 1995માં કે 1996માં? કુતુબ મિનારને ક્યારે વિશ્વ વિરાસત સ્થળમાં સામેલ કરવામાં આવ્યું? તો સાચો જવાબ છે 1993માં કુતુબ મિનારને વિશ્વ વિરાસત સ્થળમાં સામેલ કરવામાં આવ્યું હતું. કુતુબ મિનાર કયા રાજ્યમાં આવેલું છે? ઉત્તર પ્રદેશમાં, બિહારમાં, હરિયાણામાં કે દિલ્હીમાં? કુતુબ મિનાર કયા રાજ્યમાં આવેલું છે? તો સાચો જવાબ છે દિલ્હીમાં આવેલું છે કુતુબ મિનાર. ભીમબેટકાની ગુફાઓને ક્યારે વિશ્વ વિરાસત સ્થળમાં સામેલ કરવામાં આવ્યું હતું? 2000માં, 2001માં કે 2002માં કે 2003માં? ભીમબેટકાની ગુફાઓને ક્યારે વિશ્વ વિરાસત સ્થળમાં સામેલ કરવામાં આવ્યું?
તો સાચો જવાબ છે 2003માં ભીમબેટકાની ગુફાઓને વિશ્વ વિરાસત સ્થળમાં સામેલ કરવામાં આવ્યું હતું. ભીમબેટકાની ગુફાઓ કયા રાજ્યમાં આવેલી છે? મહારાષ્ટ્રમાં, તેલંગાણામાં, મધ્યપ્રદેશમાં કે બિહારમાં? ભીમબેટકાની ગુફાઓ કયા રાજ્યમાં આવેલી છે? તો સાચો જવાબ છે મધ્યપ્રદેશમાં આવેલી છે ભીમબેટકાની ગુફાઓ. ચાંપાનેર પાવાગઢ કયા રાજ્યમાં આવેલું છે? મહારાષ્ટ્રમાં, તેલંગાણામાં, મધ્યપ્રદેશમાં કે ગુજરાતમાં? ચાંપાનેર પાવાગઢ કયા રાજ્યમાં આવેલું છે? તો સાચો જવાબ છે ગુજરાતમાં આવેલું છે ચાંપાનેર પાવાગઢ. ચાંપાનેર પાવાગઢ ક્યારે યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સામેલ કરવામાં આવ્યું હતું? 2004માં, 2005માં, 2006માં કે 2007માં? ચાંપાનેર પાવાગઢને ક્યારે યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સામેલ કરવામાં આવ્યું? તો સાચો જવાબ છે 2004માં ચાંપાનેર પાવાગઢને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સામેલ કરવામાં આવ્યું હતું. દિલ્હીના લાલ કિલ્લાને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં ક્યારે સામેલ કરવામાં આવ્યું? 2004માં, 2005માં, 2006માં કે 2007માં? દિલ્હીના લાલ કિલ્લાને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં ક્યારે સામેલ કરવામાં આવ્યું? તો સાચો જવાબ છે 2007માં દિલ્હીના લાલ કિલ્લાને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સામેલ કરવામાં આવ્યું. દિલ્હીના લાલ કિલ્લાનું નિર્માણ કોણે કરાવ્યું હતું? અકબરે, જહાંગીરે, શાહજહાં કે ઔરંગઝેબે? દિલ્હીના લાલ કિલ્લાનું નિર્માણ કોણે કરાવ્યું હતું? તો સાચો જવાબ છે શાહજહાંએ કરાવ્યું હતું દિલ્હીના લાલ કિલ્લાનું નિર્માણ. દાર્જિલિંગ રેલવેને ક્યારે વિશ્વ વિરાસત સ્થળમાં સામેલ કરવામાં આવ્યું? 1999માં, 2005માં, 2008માં કે 2013માં? દાર્જિલિંગ રેલવેને ક્યારે વિશ્વ વિરાસત સ્થળમાં સામેલ કરવામાં આવ્યું? તો સાચો જવાબ છે 1999માં દાર્જિલિંગ રેલવેને વિશ્વ વિરાસત સ્થળમાં સામેલ કરવામાં આવ્યું. દાર્જિલિંગ રેલવે કયા રાજ્યમાં આવેલી છે? બિહારમાં, આસામમાં, પશ્ચિમ બંગાળમાં કે મેઘાલયમાં? દાર્જિલિંગ રેલવે કયા રાજ્યમાં આવેલી છે? તો સાચો જવાબ છે પશ્ચિમ બંગાળમાં આવેલી છે દાર્જિલિંગ રેલવે. નીલગિરી રેલવે ક્યારે વિશ્વ વિરાસત સ્થળમાં સામેલ કરવામાં આવ્યું? નીલગિરી રેલવેને ક્યારે વિશ્વ વિરાસત સ્થળમાં સામેલ કરવામાં આવ્યું? 1999માં, 2005માં, 2008માં કે 2013માં? નીલગિરી રેલવેને ક્યારે વિશ્વ વિરાસત સ્થળમાં સામેલ કરવામાં આવ્યું? તો સાચો જવાબ છે 2005માં નીલગિરી રેલવેને વિશ્વ વિરાસત સ્થળમાં સામેલ કરવામાં આવ્યું. નીલગિરી રેલવે કયા રાજ્યમાં આવેલું છે? તમિલનાડુમાં, કર્ણાટકમાં, કેરળમાં કે ગોવામાં? નીલગિરી રેલવે કયા રાજ્યમાં આવેલું છે? તો સાચો જવાબ છે તમિલનાડુમાં આવેલું છે નીલગિરી રેલવે. કાલકા શિમલા રેલવે ક્યારે વિશ્વ વિરાસત સ્થળમાં સામેલ કરવામાં આવ્યું? 1999માં, 2005માં, 2008માં કે 2013માં? કાલકા શિમલા રેલવેને ક્યારે વિશ્વ વિરાસત સ્થળમાં સામેલ કરવામાં આવ્યું? તો સાચો જવાબ છે 2008માં કાલકા શિમલાને રેલવેને વિશ્વ વિરાસત સ્થળમાં સામેલ કરવામાં આવ્યું. કાલકા શિમલા રેલવેને કયા રાજ્યમાં આવેલું છે? ઉત્તરાખંડમાં, હિમાચલ પ્રદેશમાં, જમ્મુ કાશ્મીરમાં કે લદ્દાખમાં? કાલકા શિમલા રેલવે કયા રાજ્યમાં આવેલું છે? તો સાચો જવાબ છે હિમાચલ પ્રદેશમાં આવેલું છે કાલકા શિમલા રેલવે. નંદાદેવીને ક્યારે વિશ્વ વિરાસત સ્થળમાં સામેલ કરવામાં આવ્યું? 1999માં, 1987માં, 1988માં કે 1989માં? નંદાદેવીને ક્યારે વિશ્વ વિરાસત સ્થળમાં સામેલ કરવામાં આવ્યું? તો સાચો જવાબ છે 1988માં નંદાદેવીને વિશ્વ વિરાસત સ્થળમાં સામેલ કરવામાં આવ્યું હતું. ફૂલોની ખીણને ક્યારે વિશ્વ વિરાસત સ્થળમાં સામેલ કરવામાં આવ્યું? 2001માં, 2002માં, 2003માં કે 2004માં? ફૂલોની ખીણને ક્યારે વિશ્વ વિરાસત સ્થળમાં સામેલ કરવામાં આવ્યું? તો સાચો જવાબ છે 2003માં ફૂલોની ખીણને વિશ્વ વિરાસત સ્થળમાં સામેલ કરવામાં આવ્યું. નંદાદેવી અને ફૂલોની ખીણ કયા રાજ્યમાં આવેલું છે? મેઘાલયમાં, આસામમાં, હિમાચલ પ્રદેશમાં કે ઉત્તરાખંડમાં? નંદાદેવી અને ફૂલોની ખીણ કયા રાજ્યમાં આવેલી છે? તો સાચો જવાબ છે ઉત્તરાખંડમાં આવેલી છે નંદાદેવી અને ફૂલોની ખીણ. પશ્ચિમ ઘાટમાં આવેલા પેરિયાર ઘાટને ક્યારે વિશ્વ વિરાસત સ્થળમાં સામેલ કરવામાં આવ્યું? 2011માં, 2012માં, 2013માં કે 2014માં? પશ્ચિમ ઘાટમાં આવેલા પેરિયાર ઘાટને ક્યારે વિશ્વ વિરાસત સ્થળમાં સામેલ કરવામાં આવ્યું?
તો સાચો જવાબ છે 2012માં પશ્ચિમ ઘાટમાં આવેલા પેરિયારને ઘાટને વિશ્વ વિરાસત સ્થળમાં સામેલ કરવામાં આવ્યું. પશ્ચિમ ઘાટમાં આવેલ પેરિયાર ઘાટને કયા રાજ્યમાં આવેલું છે? કેરળમાં, તમિલનાડુમાં, કર્ણાટકમાં કે મહારાષ્ટ્રમાં? પશ્ચિમ ઘાટમાં આવેલ પેરિયાર ઘાટને કયા રાજ્યમાં આવેલું છે? તો સાચો જવાબ છે કેરળમાં આવેલું છે પશ્ચિમ ઘાટના પેરિયાર. પશ્ચિમ ઘાટમાં આવેલ અન્નામલાઈ ક્યારે વિશ્વ વિરાસત સ્થળમાં સામેલ કરવામાં આવ્યું? 2011માં, 2012માં, 2013માં કે 2014માં? પશ્ચિમ ઘાટમાં આવેલ અન્નામલાઈને ક્યારે વિશ્વ વિરાસત સ્થળમાં સામેલ કરવામાં આવ્યું? તો સાચો જવાબ છે 2012માં પશ્ચિમ ઘાટમાં આવેલા અન્નામલાઈને વિશ્વ વિરાસત સ્થળમાં સામેલ કરવામાં આવ્યું. પશ્ચિમ ઘાટમાં આવેલ અન્નામલાઈ કયા રાજ્યમાં આવેલું છે? તમિલનાડુમાં, કેરળમાં, કર્ણાટકમાં કે મહારાષ્ટ્રમાં? અન્નામલાઈ કયા રાજ્યમાં આવેલું છે? તો સાચો જવાબ છે કેરળમાં આવેલું છે અન્નામલાઈ. પશ્ચિમ ઘાટમાં આવેલ કુદ્રેમુખ ક્યારે વિશ્વ વિરાસત સ્થળમાં સામેલ કરવામાં આવ્યું? 2011માં, 2012માં, 2013માં કે 2014માં? કુદ્રેમુખને ક્યારે વિશ્વ વિરાસત સ્થળમાં સામેલ કરવામાં આવ્યું? તો સાચો જવાબ છે 2012માં કુદ્રેમુખને વિશ્વ વિરાસત સ્થળમાં સામેલ કરવામાં આવ્યું. કુદ્રેમુખ કયા રાજ્યમાં આવેલું છે? તમિલનાડુમાં, કેરળમાં, મહારાષ્ટ્રમાં કે કર્ણાટકમાં? કુદ્રેમુખ કયા રાજ્યમાં આવેલું છે? તો સાચો જવાબ છે કર્ણાટકમાં આવેલું છે કુદ્રેમુખ. સહ્યાદ્રી પર્વતમાળાને ક્યારે વિશ્વ વિરાસત સ્થળમાં સામેલ કરવામાં આવ્યું? 2011માં, 2012માં, 2013માં કે 2014માં? સહ્યાદ્રી પર્વતમાળાને ક્યારે વિશ્વ વિરાસત સ્થળમાં સામેલ કરવામાં આવ્યું? તો સાચો જવાબ છે 2012માં સહ્યાદ્રી પર્વતમાળાને વિશ્વ વિરાસત સ્થળમાં સામેલ કરવામાં આવ્યું. સહ્યાદ્રી પર્વતમાળા કયા રાજ્યમાં આવેલી છે? તમિલનાડુમાં, કેરળમાં, મહારાષ્ટ્રમાં કે કર્ણાટકમાં? સહ્યાદ્રી પર્વતમાળા કયા રાજ્યમાં આવેલી છે? તો સાચો જવાબ છે મહારાષ્ટ્રમાં આવેલી છે સહ્યાદ્રી પર્વતમાળા. જેસલમેરનો કિલ્લો કયા રાજ્યમાં આવેલો છે? રાજસ્થાનમાં, મધ્યપ્રદેશમાં, મહારાષ્ટ્રમાં કે ગુજરાતમાં? જેસલમેરનો કિલ્લો કયા રાજ્યમાં આવેલો છે? તો સાચો જવાબ છે રાજસ્થાનમાં આવેલો છે જેસલમેરનો કિલ્લો. જેસલમેરના કિલ્લાને ક્યારે વિશ્વ વિરાસત સ્થળમાં સામેલ કરવામાં આવ્યો? 2012માં, 2013માં, 2014માં કે 2015માં? જેસલમેરના કિલ્લાને ક્યારે વિશ્વ વિરાસત સ્થળમાં સામેલ કરવામાં આવ્યો? તો સાચો જવાબ છે 2013માં જેસલમેરના કિલ્લાને વિશ્વ વિરાસત સ્થળમાં સામેલ કરવામાં આવ્યો. આમેરનો કિલ્લો કયા રાજ્યમાં આવેલો છે? મહારાષ્ટ્રમાં, રાજસ્થાનમાં, મધ્યપ્રદેશમાં કે ગુજરાતમાં? આમેરનો કિલ્લો કયા રાજ્યમાં આવેલો છે? તો સાચો જવાબ છે રાજસ્થાનમાં આવેલો છે આમેરનો કિલ્લો. આમેરના કિલ્લાને ક્યારે વિશ્વ વિરાસત સ્થળમાં સામેલ કરવામાં આવ્યો? 2011માં, 2012માં, 2013માં કે 2014માં? આમેરના કિલ્લાને ક્યારે વિશ્વ વિરાસત સ્થળમાં સામેલ કરવામાં આવ્યો? તો સાચો જવાબ છે 2013માં આમેરના કિલ્લાને વિશ્વ વિરાસત સ્થળમાં સામેલ કરવામાં આવ્યો. રણથંભોરનો કિલ્લો કયા રાજ્યમાં આવેલો છે? મહારાષ્ટ્રમાં, ગુજરાતમાં, મધ્યપ્રદેશમાં કે રાજસ્થાનમાં? રણથંભોરનો કિલ્લો કયા રાજ્યમાં આવેલો છે? તો સાચો જવાબ છે રાજસ્થાનમાં આવેલો છે રણથંભોરનો કિલ્લો. રણથંભોરના કિલ્લાને ક્યારે વિશ્વ વિરાસત સ્થળમાં સામેલ કરવામાં આવ્યો? 2013માં, 2014માં કે 2015માં કે 2016માં? રણથંભોરનો કિલ્લો ક્યારે વિશ્વ વિરાસત સ્થળમાં સામેલ કરવામાં આવ્યો? તો સાચો જવાબ છે 2013માં રણથંભોરના કિલ્લાને વિશ્વ વિરાસત સ્થળમાં સામેલ કરવામાં આવ્યો હતો. કુંભલગઢનો કિલ્લો કયા રાજ્યમાં આવેલો છે? ગુજરાતમાં, રાજસ્થાનમાં, મહારાષ્ટ્રમાં કે મધ્યપ્રદેશમાં? કુંભલગઢનો કિલ્લો કયા રાજ્યમાં આવેલો છે? તો સાચો જવાબ છે રાજસ્થાનમાં આવેલો છે કુંભલગઢનો કિલ્લો. કુંભલગઢના કિલ્લાને ક્યારે વિશ્વ વિરાસત સ્થળમાં સામેલ કરવામાં આવ્યો? 2016માં, 2015માં, 2014માં કે 2013માં? કુંભલગઢના કિલ્લાને ક્યારે વિશ્વ વિરાસત સ્થળમાં સામેલ કરવામાં આવ્યો? તો સાચો જવાબ છે 2013માં કુંભલગઢના કિલ્લાને વિશ્વ વિરાસત સ્થળમાં સામેલ કરવામાં આવ્યો. ચિત્તોડગઢનો કિલ્લો કયા રાજ્યમાં આવેલો છે? ગુજરાતમાં, રાજસ્થાનમાં, મહારાષ્ટ્રમાં કે મધ્યપ્રદેશમાં? ચિત્તોડગઢનો કિલ્લો કયા રાજ્યમાં આવેલો છે? તો સાચો જવાબ છે રાજસ્થાનમાં આવેલો છે ચિત્તોડગઢનો કિલ્લો.
ચિત્તોડગઢના કિલ્લાને ક્યારે વિશ્વ વિરાસત સ્થળમાં સામેલ કરવામાં આવ્યો? 2016માં, 2015માં, 2014માં કે 2013માં? ચિત્તોડગઢના કિલ્લાને ક્યારે વિશ્વ વિરાસત સ્થળમાં સામેલ કરવામાં આવ્યો? તો સાચો જવાબ છે 2013માં ચિત્તોડગઢના કિલ્લાને વિશ્વ વિરાસત સ્થળમાં સામેલ કરવામાં આવ્યો. રાણકી વાવને ક્યારે વિશ્વ વિરાસત સ્થળમાં સામેલ કરવામાં આવી? 2016માં, 2015માં, 2014માં કે 2013માં? રાણકી વાવને ક્યારે વિશ્વ વિરાસત સ્થળમાં સામેલ કરવામાં આવી? તો સાચો જવાબ છે 2014માં રાણકી વાવને વિશ્વ વિરાસત સ્થળમાં સામેલ કરવામાં આવી હતી. રાણકી વાવ કયા રાજ્યમાં આવેલી છે? ગુજરાતમાં, રાજસ્થાનમાં, મહારાષ્ટ્રમાં કે મધ્યપ્રદેશમાં? રાણકી વાવ કયા રાજ્યમાં આવેલી છે? તો સાચો જવાબ છે ગુજરાતમાં આવેલી છે રાણકી વાવ. રાણકી વાવનું નિર્માણ કોણે કરાવ્યું હતું? કૌશલ્યા દેવીએ, રાજીમતીએ, મિનળ દેવીએ કે ઉદયમતીએ? રાણકી વાવનું નિર્માણ કોણે કરાવ્યું હતું? તો સાચો જવાબ છે ઉદયમતીએ કરાવ્યું હતું રાણકી વાવનું નિર્માણ. બોધ ગયા મંદિર કયા રાજ્યમાં આવેલું છે? પશ્ચિમ બંગાળમાં, ઝારખંડમાં, બિહારમાં કે ઉત્તર પ્રદેશમાં? બોધ ગયા મંદિર કયા રાજ્યમાં આવેલ છે? તો સાચો જવાબ છે બિહારમાં આવેલું છે બોધ ગયા મંદિર. બોધ ગયા મંદિર ક્યારે વિશ્વ વિરાસત સ્થળમાં સામેલ કરવામાં આવી? 2002માં, 2003માં, 2004માં કે 2005માં? બોધ ગયા મંદિરને ક્યારે વિશ્વ વિરાસત સ્થળમાં સામેલ કરવામાં આવી? તો સાચો જવાબ છે 2002માં બોધ ગયા મંદિરને વિશ્વ વિરાસત સ્થળમાં સામેલ કરવામાં આવ્યું. જંતર મંતરને ક્યારે વિશ્વ વિરાસત સ્થળમાં સામેલ કરવામાં આવ્યું? 2009માં, 2010માં, 2011માં કે 2012માં? જંતર મંતરને ક્યારે વિશ્વ વિરાસત સ્થળમાં સામેલ કરવામાં આવ્યું? તો સાચો જવાબ છે 2010માં જંતર મંતરને વિશ્વ વિરાસત સ્થળમાં સામેલ કરવામાં આવ્યું. જંતર મંતર કયા રાજ્યમાં આવેલ છે? ગુજરાતમાં, રાજસ્થાનમાં, મહારાષ્ટ્રમાં કે મધ્યપ્રદેશમાં? જંતર મંતર કયા રાજ્યમાં આવેલ છે? તો સાચો જવાબ છે રાજસ્થાનમાં આવેલ છે જંતર મંતર. છત્રપતિ શિવાજી ટર્મિનલને ક્યારે વિશ્વ વિરાસત સ્થળમાં સામેલ કરવામાં આવ્યું? 2002માં, 2003માં, 2004માં કે 2005માં? છત્રપતિ શિવાજી ટર્મિનલને ક્યારે વિશ્વ વિરાસત સ્થળમાં સામેલ કરવામાં આવ્યું? તો સાચો જવાબ છે 2004માં છત્રપતિ શિવાજી ટર્મિનલને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સામેલ કરવામાં આવ્યું હતું. છત્રપતિ શિવાજી ટર્મિનલ કયા રાજ્યમાં આવેલ છે? ગુજરાતમાં, રાજસ્થાનમાં, મહારાષ્ટ્રમાં કે મધ્યપ્રદેશમાં? છત્રપતિ શિવાજી ટર્મિનલ કયા રાજ્યમાં આવેલું છે? તો સાચો જવાબ છે મહારાષ્ટ્રમાં આવેલું છે છત્રપતિ શિવાજી ટર્મિનલ. ફ્રેન્ડ, તમને અમારો વિડીયો ગમતો હોય તો હજી લાઈક કરો. અમદાવાદ શહેરને ક્યારે વિશ્વ વિરાસત સ્થળમાં સામેલ કરવામાં આવ્યું? 2014માં, 2015માં, 2016માં કે 2017માં? અમદાવાદ શહેરને ક્યારે વિશ્વ વિરાસત સ્થળમાં સામેલ કરવામાં આવ્યું? તો સાચો જવાબ છે 2017માં અમદાવાદ શહેરને વિશ્વ વિરાસત સ્થળમાં સામેલ કરવામાં આવ્યું. જયપુર શહેરને ક્યારે વિશ્વ વિરાસત સ્થળમાં સામેલ કરવામાં આવ્યું? 2018માં, 2019માં, 2020માં કે 2021માં? જયપુર શહેરને ક્યારે વિશ્વ વિરાસત સ્થળમાં સામેલ કરવામાં આવ્યું? તો સાચો જવાબ છે 2019માં જયપુર શહેરને વિશ્વ વિરાસત સ્થળમાં સામેલ કરવામાં આવ્યું. કાંચનજંગા નેશનલ પાર્કને ક્યારે વિશ્વ વિરાસત સ્થળમાં સામેલ કરવામાં આવ્યું? 2014માં, 2015માં, 2016માં કે 2017માં? કાંચનજંગા નેશનલ પાર્કને ક્યારે વિશ્વ વિરાસત સ્થળમાં સામેલ કરવામાં આવ્યું? તો સાચો જવાબ છે 2016માં કાંચનજંગા નેશનલ પાર્કને વિશ્વ વિરાસત સ્થળમાં સામેલ કરવામાં આવ્યું. કાંચનજંગા નેશનલ પાર્ક કયા રાજ્યમાં આવેલું છે? સિક્કિમમાં, મહારાષ્ટ્રમાં, મણિપુરમાં કે મેઘાલયમાં? કાંચનજંગા નેશનલ પાર્ક કયા રાજ્યમાં આવેલું છે? તો સાચો જવાબ છે સિક્કિમમાં આવેલું છે કાંચનજંગા નેશનલ પાર્ક. નાલંદા મહાવિહારને ક્યારે વિશ્વ વિરાસત સ્થળમાં સામેલ કરવામાં આવ્યું? 2014માં, 2015માં, 2016માં કે 2017માં? નાલંદા મહાવિહારને ક્યારે વિશ્વ વિરાસત સ્થળમાં સામેલ કરવામાં આવ્યું? તો સાચો જવાબ છે 2016માં નાલંદા મહાવિહારને વિશ્વ વિરાસત સ્થળમાં સામેલ કરવામાં આવ્યું હતું. નાલંદા મહાવિહાર કયા રાજ્યમાં આવેલ છે? ગુજરાતમાં, હરિયાણામાં, ઝારખંડમાં કે બિહારમાં? નાલંદા મહાવિહાર કયા રાજ્યમાં આવેલ છે? તો સાચો જવાબ છે બિહારમાં આવેલું છે નાલંદા મહાવિહાર.
લા કોમ્બ્યુઝરનું આર્કિટેક્ચર વર્કને ક્યારે વિશ્વ વિરાસત સ્થળમાં સામેલ કરવામાં આવ્યું? 2014માં, 2015માં, 2016માં કે 2017માં? લા કોમ્બ્યુઝર આર્કિટેક્ચર વર્કને ક્યારે વિશ્વ વિરાસત સ્થળમાં સામેલ કરવામાં આવ્યું? તો સાચો જવાબ છે 2016માં લા કોમ્બ્યુઝરને આર્કિટેક્ચરને વિશ્વ વિરાસત સ્થળમાં સામેલ કરવામાં આવ્યું હતું. લા કોમ્બ્યુઝરનું આર્કિટેક્ચર વર્ક કયા કેન્દ્ર શાસિત પ્રદેશમાં આવેલું છે? દિલ્હીમાં, લક્ષદ્વીપમાં, પુડુચેરીમાં કે ચંદીગઢમાં? લા કોમ્બ્યુઝર આર્કિટેક્ચર વર્ક કેન્દ્ર શાસિત પ્રદેશ કયા રાજ્યમાં આવેલું છે? તો સાચો જવાબ છે ચંદીગઢમાં આવેલું છે. વિક્ટોરિયન ગોથિક એન્ડ આર્ટ ડેકોને ક્યારે વિશ્વ વિરાસત સ્થળમાં સામેલ કરવામાં આવ્યું? 2015માં, 2016માં, 2017માં કે 2018માં? વિક્ટોરિયન ગોથિક એન્ડ આર્ટ ડેકો ક્યારે વિશ્વ વિરાસત સ્થળમાં સામેલ કરવામાં આવ્યું? તો સાચો જવાબ છે 2018માં વિક્ટોરિયન ગોથિક એન્ડ આર્ટ ડેકોને વિશ્વ વિરાસત સ્થળમાં સામેલ કરવામાં આવ્યું. વિક્ટોરિયન ગોથિક એન્ડ આર્ટ ડેકો કયા રાજ્યમાં આવેલું છે? મહારાષ્ટ્રમાં, ગુજરાતમાં, મધ્યપ્રદેશમાં કે રાજસ્થાનમાં? વિક્ટોરિયન ગોથિક એન્ડ આર્ટ ડેકો કયા રાજ્યમાં આવેલું છે? તો સાચો જવાબ છે મહારાષ્ટ્રમાં આવેલું છે વિક્ટોરિયન ગોથિક એન્ડ આર્ટ ડેકો. ધોળાવીરાને ક્યારે વિશ્વ વિરાસત સ્થળમાં સામેલ કરવામાં આવ્યું? 2020માં, 2021માં, 2022માં કે 2023માં? ધોળાવીરાને ક્યારે વિશ્વ વિરાસત સ્થળમાં સામેલ કરવામાં આવ્યું? તો સાચો જવાબ છે 2021માં ધોળાવીરાને વિશ્વ વિરાસત સ્થળમાં સામેલ કરવામાં આવ્યું. ધોળાવીરા કયા રાજ્યમાં આવેલું છે? મહારાષ્ટ્રમાં, મધ્યપ્રદેશમાં, ગુજરાતમાં કે પંજાબમાં? ધોળાવીરા કયા રાજ્યમાં આવેલું છે? તો સાચો જવાબ છે ગુજરાતમાં આવેલું છે ધોળાવીરા. રુદ્રેશ્વર રામાપ્પા મંદિર ક્યારે વિશ્વ વિરાસત સ્થળમાં સામેલ કરવામાં આવ્યું? 2021માં, 2022માં, 2023માં કે 2024માં? રુદ્રેશ્વર રામાપ્પા મંદિરને ક્યારે વિશ્વ વિરાસત સ્થળમાં સામેલ કરવામાં આવ્યું? તો સાચો જવાબ છે 2021માં રુદ્રેશ્વર રામાપ્પા મંદિરને વિશ્વ વિરાસત સ્થળમાં સામેલ કરવામાં આવ્યું. રુદ્રેશ્વર રામાપ્પા મંદિર કયા રાજ્યમાં આવેલું છે? ઓડિશામાં, તેલંગાણામાં, મિઝોરમમાં કે ત્રિપુરામાં? રુદ્રેશ્વર રામાપ્પા મંદિર કયા રાજ્યમાં આવેલું છે? તો સાચો જવાબ છે તેલંગાણામાં આવેલું છે રુદ્રેશ્વર રામાપ્પા મંદિર. શાંતિ નિકેતન કયા રાજ્યમાં આવેલું છે? પશ્ચિમ બંગાળમાં, ઓડિશામાં, મિઝોરમમાં કે ત્રિપુરામાં? શાંતિ નિકેતન કયા રાજ્યમાં આવેલું છે? તો સાચો જવાબ છે પશ્ચિમ બંગાળમાં આવેલું છે શાંતિ નિકેતન. શાંતિ નિકેતનને ક્યારે વિશ્વ વિરાસત સ્થળમાં સામેલ કરવામાં આવ્યું? 2020માં, 2021માં, 2022માં કે 2023માં? શાંતિ નિકેતન ક્યારે વિશ્વ વિરાસત સ્થળમાં સામેલ કરવામાં આવ્યું? તો સાચો જવાબ છે 2023માં શાંતિ નિકેતનને વિશ્વ વિરાસત સ્થળમાં સામેલ કરવામાં આવ્યું. અને આ ભારતની 41મી વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. હોયસલ મંદિરને ક્યારે વિશ્વ વિરાસત સ્થળમાં સામેલ કરવામાં આવ્યું? 2021માં, 2022માં, 2023માં કે 2024માં? હોયસલ મંદિરને ક્યારે વિશ્વ વિરાસત સ્થળમાં સામેલ કરવામાં આવ્યું? તો સાચો જવાબ છે 2023માં હોયસલ મંદિરને વિશ્વ વિરાસત સ્થળમાં સામેલ કરવામાં આવ્યું. અને આ ભારતનું 42મા નંબરનું વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. હોયસલ મંદિર કયા રાજ્યમાં આવેલું છે? પશ્ચિમ બંગાળમાં, આસામમાં, મિઝોરમમાં કે ત્રિપુરામાં? હોયસલ મંદિર કયા રાજ્યમાં આવેલું છે? તો સાચો જવાબ છે આસામમાં આવેલું છે હોયસલ મંદિર. ચરાઈ દેવ મોઈદમ ક્યારે વિશ્વ વિરાસત સ્થળમાં સામેલ કરવામાં આવ્યું? 2021માં, 2022માં, 2023માં કે 2024માં? ચરાઈ દેવ મોઈદમ ક્યારે વિશ્વ વિરાસત સ્થળમાં સામેલ કરવામાં આવ્યું? 2021માં, 2022માં કે 2023માં કે 2024માં? તો સાચો જવાબ છે 2024માં ચરાઈ દેવ મોઈદમ ને વિશ્વ વિરાસત સ્થળમાં સામેલ કરવામાં આવ્યું. અને આ ભારતની 43મી વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. ચરાઈદેવ મોઈદમ કયા રાજ્યમાં આવેલું છે? પશ્ચિમ બંગાળમાં, આસામમાં, મિઝોરમમાં કે ત્રિપુરામાં? ચરાઈદેવ મોઈદમ કયા રાજ્યમાં આવેલું છે? તો સાચો જવાબ છે આસામમાં આવેલું છે ચરાઈદેવ મોઈદમ. ભારતનું એકમાત્ર મિશ્રિત અને સાંસ્કૃતિક અને કુદરતી વર્લ્ડ હેરિટેજ સાઇટ કઈ છે? ભારતનું એકમાત્ર મિશ્રિત એટલે કે સાંસ્કૃતિક અને કુદરતી વર્લ્ડ હેરિટેજ સાઇટ કઈ છે?
રાજસ્થાની પહાડી કિલ્લાઓ, ભીમબેડકાની ગુફાઓ, કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન કે કાંચનજંગા નેશનલ પાર્ક? ભારતનું એકમાત્ર મિશ્રિત વર્લ્ડ હેરિટેજ સાઇટ કઈ છે? તો સાચો જવાબ છે કાંચનજંગા, જે સિક્કિમમાં આવેલું છે, જે સાંસ્કૃતિક અને કુદરતી મિક્સ એકમાત્ર વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. ફ્રેન્ડ, તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. બાય બાય.